અરે નણંદબા કેટલું ભણશો હવે? બસ. ભાભી ભણવું તો પડે ને, 2 દિવસ પછી એક્ઝામ છે. એ વાત તો સાચી છે, પણ હું શું કહું છું, આટલું બધું ભણશો તો પછી જમાઈ રાજા પણ ભણેલા ગોતવા પડશે, અને એ મળશે ખરા? મળશે જ ને, આજકાલના જમાનામાં તો ભણવું બહુ જરૂરી છે ભાભી. સાચી વાત છે. અમે તો ભણ્યા નહીં એટલે જોવો ને, આખો દિવસ ઘરના કામ કરવા પડે છે. નણંદબા સાચું કહું ને તો આજે તો મારું માથું બહુ દુખે છે. લે કેમ, બરાબર નહોતા સૂતા? ખબર નહીં, સવારથી માથું ચડ્યું છે. એક કામ કરો ને, મને થોડી ચા બનાવી આપો ને. પણ ભાભી તમને ખબર છે ને મારી એક્ઝામ છે. ચા બનાવવામાં કેટલી વાર લાગે? એક 5 મિનિટનું તો કામ છે, પણ તમે તો એમાંય નખરા બતાવો છો. અરે ના ભાભી, તમે બેસો, હું ચા બનાવીને આવું છું બસ. હા, અને સાથે સાથે છે ને પોતા મારવાના બાકી રહી ગયા છે રસોડામાં, એ પણ મારી જ દેજો, એટલે મારે ઉપાધિ નહીં. તમે કશે બહાર જવાના છો ભાભી? ના રે, હું ક્યાં જઈશ? તમારા ભાઈ મને ક્યાંય લઈ જાય છે? હું તો ઘરે ને ઘરે જ છું, પણ માથું દુખે છે ને એટલે. ચલો હું બનાવી દઉં. હા, એ ચા બને એટલે બોલાવજો, હે ને? નખરા તો એવા છે ને, ભણવું છે એમ, ભણવા દઉં તને. ઓ ભગતરાજ, બસ આખો દિશે ને આમ આંખ બંધ કરી કરીને ધ્યાનમાં બેહી રહ્યો છે, અને બાર ઓલા તમારા દોસ્તારોને હારે બેસો જ. તમને કોઈ દી યાદ આવ્યું ઘરમાં કાંઈ નજર કરી કે આપણી દીકરી હવે જુવાન થઈ ગઈ છે, એના માટે કાંઈક ગોતવું જોઈએ, કાંઈક વાતું કરવી જોઈએ? ના, જ્યાં બેહો ને ત્યાં કોણ જાણે કયા કયા ભગવાનની હિસ્ટ્રીઓ તમને ખબર હોય, પણ દીકરીની હિસ્ટ્રી ખબર નથી તમને. બોલાઈ રહ્યો, ભાગવત વંચાઈ ગઈ. બસ હો, પાછું એ ભગવા એ જ આવ્યું. એ મારે એ સત્સંગ તમારા ન સાંભળવા. એમ કહું છું, આ દામિની હવે મોટી થઈ ગઈ છે, અને જો એક બહુ સરસ ઘરનું માગું આવ્યું છે, તો તમે કહેતા હો ને તો ધીમે ધીમે વાત ચલાવીએ, તો એ છે ને વાત થતાં થતાંય 2 મહિના નીકળી જશે. જો આવી ગઈ ને મુદ્દાની વાત, આજે કેવું હોય ને એ તને સીધે સીધું કહેતા જ નથી આવડ્યું. એ દર વખતે કાન આમ સીધા પકડવાની જગ્યાએ આમ ઉલટા પકડાવે. હવે અમારે તો માથા હાથે કાન ઝીણા છે, એટલે હાંભળ્યા વગર છૂટકો છે. બોલ હવે જે કહેવાનું હોય. એ જ કહું છું કે આના હારું એક સારું ઘર ગોત્યું છે મેં. એ છોકરો જો ભણેલો ગણેલો છે, સરસ બિઝનેસ કરે છે, તો પછી આપણે એની વાત આગળ હલાવીએ કે ન હલાવીએ? પણ ભારતી, દીકરી આપણી હજી ભણે છે, તને એટલી બધી ઉતાવળ શેની છે? છોકરા કંઈ ખૂટી જવાના છે બજારમાં? આપણે એ છોકરીને તો છે ને રાજકુમાર જેવો છોકરો મળશે, રાજકુમાર જેવો ભણેલો ગણેલો. એ ગમે એવો મળે, અને એ ગમે એટલું ભણશે, છેલ્લે તો એણે રસોડું જ હાચવવાનું છે ને. એ કરશે હવે લગ્ન તો આજે નહીં ને કાલે આવે, પણ પેલા ભણી તો લેવા દે ને. ના, ભલે ભણતી, પણ હજી ભણે ને, અને ત્યાં સુધીમાં વાત ચલાવીએ ને ત્યાં ટાઈમ નીકળી જાય. એટલે એ છે ને ગમે એટલું. બટા અહીંયા વાત કરવી છે. કયો હવે બેટા, ભણાઈ ગયું તારું? એ નહીં બોલે, એ મહાત્મા થઈ ગયા છે ને એટલે. બસ મમ્મી. આ હું તું ચોપડા લઈને બેહી રહી છે? અરે મમ્મી, ભણવું તો પડે ને મારે. 2 દિવસ પછી પરીક્ષા છે નહીં તો તૈયારી ન કરવાની હોય ને? બહુ સારું હો, ભણવું તો પડે એટલે. એક વાત પૂછું, તને તારું નામ લખતા આવડે છે? હા. અને 1 થી 100 સુધી ગણતા આવડે છે? હા. બધાને કાંઈક ઓલું શું કહેવાય, ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ એવું કહેતા આવડે છે? હા. તો બીજું શું ભણવું છે? એ જ હોય ખાલી, કાંઈ ભણવું નથી આપણે વધારે. બેટા, તારી મમ્મીને પૂછ ને, નાનપણમાં ભણી હતી, કક્કો બારકડી આવડે છે અત્યારે? પૂછ. શું પપ્પા તમે પણ એવું થોડી પૂછવાનું? એટલે આવડે છે આખી બારકડી? કહેતા હો તો આગળ બોલી જાઓ. હા તે બોલ. આપણે એની પરીક્ષા લઈ લેવી. તારી પરીક્ષા આવે ને એ પહેલાં એની પરીક્ષા લઈ લેવી. એ તમે બે શાંતિ રાખો, મારે ચા બનાવવા જાવું છે ને પછી વાંચવું છે. અમિત શાહ પી લીધી હવારમાં? ભાભીને ચા પીવી છે. કાંઈ એના હાથ કઈ મહેંદી મૂકી છે? ના મમ્મી, એમને છે ને આજે થોડું માથું દુખે છે, તો મેં કીધું ફટાફટ ચા બનાવી દઉં અને પછી પોતા મારી દઉં. એ છે ને હાવ લખણ ખોટી છે. એ માથું દુખે એને એના હાથને હું લેવા દેવા? ભલે ને માથું દુખતું હોય તો ચા તો હાથેથી બનાવવાની હોય. પણ મમ્મી, હવે એમને વધારે દુખતું હશે, નહીં ઊભા રહી શકતા હોય, હું બનાવી દઉં, એમાં શું થઈ ગયું? સારું જા, દુખે માથું, હલાતું છે નહીં, ચા હાથેથી કરવાની, પણ એ છે ને નખરાળી છે. જા કર, નહીં તો હમણાં એ પાછી બૂમો પાડશે. હું જાઉં છું ને, તમે બે પાછું ના શરૂ કરશો. પણ જો કક્કો બાકી છે હો. એ હું બોલી લઈશ, તું જા.
અને તારે એબીસીડી બોલવાની. તું તો કક્કો ભણી જ નથી. હા હો. હે ભગવાન મને ક્યાં કેદી અન્યાય સંભળાવે કરે? છે તું કક્કો? આ ઘડીએ જ હાલો ચાલુ કરવી. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ઠ પ ઢ વણ 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 જો ક્યાં? જો લોચો માર્યો. એ તમે ન સાંભળ્યું હું તો બોલી ગઈ હાલો હાલો જા સ્વીકાર નહીં હો, કોઈ દી પોતાની ભૂલ નો સ્વીકાર. ધીમે ધીમે બોલું ને તો હમણાં આવડી જાય વાત કરો છો. એમાં પછી ધીમી ગતિના સમાચાર વાંચવાના. તો હમણાં તમારો દોસ્તાર છે એ અચક શું કરે છે હાલ એટલો ટાઈમ છે જ નહીં મારી પાસે તારી પાસે બેહવા માટે. હારું, હું આવેલો. જાઓ જાઓ હા એટલે આવું છું. હવે આવું મરે મારી પાસે કક્કો બોલાવડાવે છે એને કઈ લાજ શરમ નહીં આવતી હોય ક્યારે આવશે આની ચા? હું તો એક્ટિંગ કરી કરીને થાકી ગઈ. હે ભગવાન. કેમ છે હવે તને? નથી સારું. કેમ? હજી કાલ તો આપણે દવા લઈ આવ્યા તો એ દવાથી ફેર નથી પડ્યો? કાલ તમે તાવની દવા લઈ આવ્યા હતા ને આજે મારું માથું દુખે છે. એકને એક દવા બધેય ના ચાલે. જો આ જીવન છે ને તો તડકો ને સાયો આવ્યા રાખે સમજી, અને દવા આપી હોય તેમાં માથાની દવા તો હોય જ ને, પછી એ દવાથી તને કેમ અસર નહોતી? હું શું કહું છું, તમે છે ને નોકરી છોડી દો અને ભાગવત ગીતા વાંચવાનું ચાલુ કરી દો. સલાહ અને સંસ્કાર બધાને આપતા બહુ સારા આવડે છે ને. અરે જ્યારથી આપણા લગ્ન થયા છે ને ત્યારથી છે ને હું એટલો જ્ઞાની થઈ ગયો છું ને એટલે વાત જ પૂછમાં. તમારા જ્ઞાનમાં ને જ્ઞાનમાં મારી આખી જિંદગી આમાં ઘસાવા માંડી છે. હવે તમારું જ્ઞાન છે ને તમારી પાસે રાખો. કહું છું માથું ચડ્યું છે તોય. એક તો આ છે ને ચા લઈને નહીં આવે. આ તમારી બેન છે ને કાંઈ કામની નથી અને સાસરા ભેગી કરો ને તો સારી વાત છે. એ વરસ 2 વરસમાં વહી જાહે. 2 વર્ષ ના હો, 4-6 મહિનામાં તો કાઢિયો કરવાનો જ છે. એને હજી ભણવું છે તો કાંઈક સારી નોકરી મળે અને પછી હારે જાય તો શું વાંધો? આ તમે ભણી ગણીને શું કાંદા કાઢી લીધા તો હવે એ કાઢી લેશે. ઘર ભેગી કરો ને હવે એને. મારે તને ખબર છે, મેં તને મારી વાત તો કરી કે હું ગણિતમાં હાવ કાચો હતો ને એટલે આમ થયું. તમે ગણિતમાં નહીં, તમે બધે કાચા જ છો. હજી આ 2 વર્ષ આને રાખશો ને તો ભણાવવામાં કેટલા ખર્ચા થશે અને આમે કંઈ કરવાની તો છે નહીં. પણ તમને કોણ સમજાવે? પછી બિચારી હવે આમ જો હવે 2 વર્ષ અહીંયા એને રહેવાનું છે, આવું શું કામ બોલ છો તું? હે ભગવાન, દીકરી તો આના ઘરમાં જ છે. અમે તો કોઈની દીકરીઓ હતી જ નહીં ને. અમે પણ છીએ ને. ભણવા ખાતર જેટલું ભણાવાતું હોય ને એટલું ભણાવવાનું હોય, પછી કંઈ માથા ઉપર ના ચડાવવાના હોય. પણ હજી ક્યાંય બહુ મોટી થઈ ગઈ છે. સાચી વાત છે. અરે અરે બેન જો તારી સા આવી ગઈ. અરે ભાઈ તમે પણ અહીંયા હતા? મને ખબર હોત તો હું 2 વાર ચા લઈ આવત. એક કામ કરો, હું પાછી તમારા માટે ચા લઈ અરે નહીં નહીં, હું છે ને ચા પીને જ આવ્યો છું ઓફિસેથી. મારે ચા નથી પીવી. આ લ્યો, પીવી હોય તો પી લ્યો નહીં, ને. નહીં, તું પી લે, તારું માથું દુખે છે ને સારું થઈ જાય. નણંદબા, ચા બરાબર તો બનાવી છે ને? અરે તમે પીવો તો ખરા, બહુ મસ્ત બનાવી છે. દેખીતા તો ઠીક ઠીક લાગે છે પણ કાંઈ વાંધો નહીં. કંઈ નાખ્યું નથી ને ચામાં? ચામાં નાખ્યા વગર થોડું હાલે, નાખવું જ પડે જ ને. ચા નાખી હોય, ખાંડ નાખી હોય, દૂધ નાખી હોય. દોઢ ડાયા પણ વચ્ચે બોલ છે જ. અમે નણંદ ભોજાએ મસ્તી કરીએ તો તમને નથી ગમતું? હું તો મસ્તી કરતી હતી. ઠીક, તો હું મસ્તી જ કરતો હતો. કેમ બેન? હા, અમારે તો ચાલ્યા કરે આવું. દામિની બેન, પોતું મારી દીધું કે? ના, મેં કીધું પહેલા તમને ચા આપી દઉં ને પછી પોતું મારી દઉં. અને હું તને શું કહું, ડૉક્ટરે શું કીધું તને ખબર છે ને? હાવ પછી આરામ નહીં કરવાનું, થોડું ઘણું કંઈક કામે કરજે હો. હા, થોડું ઘણું કામ કરવાનું કીધું ને તો સવારે બધેથી મેં કચરા વાળી નાખ્યા છે. હવે જાજુ કામ મારાથી નહીં થાય. હા ભાઈ, હું છું ને, હું કરી દઈશ. હા. આપણને મજા નથી તો. તમારા કરતાં તો તમારા બેન વધારે સમજદાર છે પણ તમારામાં અક્કલ ના આવી કોઈ દિવસ. પણ ડૉક્ટરે કીધું એટલે તને યાદ તો કરાવવું કે નહીં? કરાવી દીધું ને. હવે જાઓ, કંઈ કામ છે કે નહીં ઘરમાં? હા, મારે ઓલું એક ફાઇલ લઈ જવાની છે. ચલો ભાઈ, હું પણ આવું. હા હા ભાભી તમે પી લેજો. હા, બંને ભાઈ બેન સરખા જ છે. મારે નથી પીવ્યાની ચા. અને એને કંઈક નાખ્યું હશે તો? હું એમ કહું આ તમારે અડદની દાળ તમારા ઘરની છે વાડીની છે? હા, એ તો વાડીએ થઈ છે ને, ઘણી વાવી હતી હં, તે થઈ છે. સારું સારું લ્યો, છે હારી હો. હમ. બોલો બીજું શું ચાલે છે? બસ. હા ભારતીબેન, તમારી હોવ તો બહુ કામચોર છે. લે, અમે તો છે કેટલા આઘા રહી છીએ તો મારી બહુ કામચોર છે એ તમને કેમ ખબર પડી?
મેં પ્રમ દિવસે જાતી હતી ને અહીંયાથી નીકળીને ત્યારે મેં એમ કીધું કે મારું દવણું ઘંટીએ મૂકતી આવજે. હા તો કે હું થોડી નવરી છું કે. એવું કહી દીધું? તો એવું બહુ કહી દીધું. લે પણ એ છે ને આમે એવી જ છે. અમારા ઘરમાં છે ને એ કામ ન કરે ને મારી દીકરીને બધું હોઈપ્યા કરે. મારી દીકરી તમને ખબર છે કે એ ભણે છે અને આ જો હવે પરીક્ષા હવે માથા પર છે તોય આખો દી મારું માથું દુખે ને મારી કળ દુખે ને પગ દુખે ને કરી કરીને મારી છોકરી પાસે બધુંય કામ કરાવી લે પણ એને વાંચવા ન દે. આટલી બધી આળસુ ક્યાંથી ગોતી છે? ભાઈ આપણે જ્યારે આ કાંઈ સીભડું થોડું છે કે એને આપણે કાપીને જોઈએ સારું છે કે નરવું છે. જ્યારે વાત લઈને ગયા હતા ને ત્યારે તો એવી મજાની હતી ને એવી ડાઈ વાતો કરતી હતી એની માં. એ મારી છોકરી તો આમ કરે ને આમ કરે ને આ જો અહીંયા આવ્યા ને તો જોઈ લીધું. એ મારા છોકરાને છે ને હખેથી રહેવા નથી દેતી. તમારી વહુ કેવી છે? મારી વહુ એવી નથી હો. મારી વહુ તો બહુ સરસ છે. તો પછી તમે કામ કરો છો? પણ એની મમ્મી ઘરે ગઈ છે ને. ઠીક તો બરાબર છે. એની મમ્મીને ઘરે ગઈ છે તો પછી આપણે કરવું પડે ને. હા એ વાત એ સાચી. બાકી આમ તો હારી છે ને કામે કાજે ને કામે બધી કાજે રીતે. તો બહુ સારી છે હો. હા મમ્મી હા 200 રૂપિયા આપો ને પેલું પેટ્રોલ પૂરો છે ગાડીમાં. અરે ભારતીબા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બસ બસ સારું છે. તમારે કેમ છે? સારું છે હો. આજકાલ તમારો શંભુ દેખાતો નથી, ક્યાં ગયો છે? એ છે ને એટલે મારી વહુ માંદી છે ને તો બસ તો એને સારું દવાખાને જયા કરે ને રિપોર્ટ કરાવે ને હમણાં એ દોડાદોડીમાં છે. એવું છે? હં તમારે બહુ કાયમ માંદી હતી લાગે. આ શંભુ મને કાયમ કહ્યા કરે કે આજે મારી પત્નીને આ થયું છે ને પેલું થયું છે ને. અરે મારા વાળી તો છે ને હોમ હાજી ને મંગળ માંદી એવી છે. રોજ કાંઈ ને કાંઈ એને થાતું જ હોય. એવું છે? તો હું પણ આ તો કેવું હોય ભાઈ. હવે ઘરની વાત ક્યાં આપણે બહાર કાઢવી. એના કામ લોકોને કેવું થાય કે આ તો જો એના વહુના વગોણા કરે છે પણ એ છે જ એવી તો શું કરીએ. એ તો હું શેઠ કહેતા હતા કે ભાઈ એ ટાઈમે નોકરી નહીં આવે તો પછી એની જગ્યાએ બીજા માણસને રાખી લે અને પગારની આ બિચારો શેઠ સારો છે ને પગારે સારો આપે છે. હા તો સાચી વાત છે આ તો તમારી. તમારે શંભુને કીધું ટાઈમે નોકરી તો આવ્યા કરે. એ બિચારાને તો આવવું જ હોય પણ ઓલી છે ને એને કહું કે હાલ હું તને દવાખાને લઈ જાઉં. ના તમે નહીં, તમારા દીકરા આવશે તો જ હું જઈશ. પાછું એવું છે એનું તો. ભારતીબેન ખરેખર તમારી કિસ્મત તે ખરાબ છે. આ સાડી કેટલી ગંદી થઈ છે, ધોતા નથી તમારી બહુ લાગે. એ આ તો તમને ન ધોયેલી આવી લાગે છે ને એ વાહેથી સિરાઈ ગઈ છે પણ એને એમ ન થાય કે લાવ મશીન મારી દઉં. છોડો બા, પૈસા ક્યાં પડ્યા છે? કબાટમાં પડેલા છે, લઈ લ્યો જાઓ. ચાવી ક્યાં પડી છે? ચાવી ગાડલાની નીચે છે. સારું. તમારો દીકરો સારો લાગે છે કા? કેમ છો ભાઈ? મજામાં? ગોવિંદભાઈ ઘણા દિવસો પછી દેખાડા ને કાંઈ? હા હમણાં તો બહાર હતા એટલે હું તમારી પાસે એટલા માટે આવ્યો છું કે મારા ધ્યાનમાં એક છોકરો છે, તમે કહેતા હો તો વાત ચલાવું. હા ભાઈ, આમ તો મારી દીકરી અત્યારે ભણે છે પણ લગ્ન કરવા જોગ તો થઈ ગઈ છે. જો છોકરો સારો હોય અને એ એકાદ બે વર્ષ વાટ જોવે એમ હોય તો વાત આગળ હલાવી અને ભણેલો ગણેલો હોય તો પછી એમાં શું જોવાનું હોય. હા બરાબર. અને તમે કીધું હોય હા હા તમારે જોયેલો છોકરો હોય, તમારા સંબંધીનો દીકરો હોય તો એ તો સારો જ હોય ને. એમાં પછી કંઈ મારે ભલે તો હું વાત ચલાવું. બરાબર. હા વાત કરી જુઓ હા હા અને ગોઠવી એકાદ દિવસ જોણનું. પહેલાં છોકરાને જોઈ લેવી આપણે, ત્રાસીને જ્યારે જાવી અને એમ કહેવાનું નહીં કે જોણ કરવા આવ્યા છીએ, ખાલી ચા પાણી પીવા આવ્યા છીએ આ બાજુ નીકળ્યા હતા તે હું તમારી ભેગો રહી એ બાને જોઈ લઈ છોકરાને પછી મને પસંદ પડે તો આપણે વાત આગળ હકવશું. બરાબર બરાબર. બીજું બોલો. બસ બાકી તો આ તમારા ઓલા ગોવિંદભાઈ તમારા ગામના હતા, હા હા એ આપણા ખાસ મિત્ર હો ભાઈ. એમ. અને એ તો એ જમાનામાં કેવી કેવી ફિલ્મો બનાવતા. ઢોલા મારુથી શરૂઆત કરી હતી અને દાદા દેશરે જોયા પરદેશ જોયા એ તો છે ને આખા ગુજરાતને ઘેરું લગાડ્યું હતું. પણ એના ત્રણેય દીકરા ગોવિંદભાઈ તો બિચારા અત્યારે હયાત નથી પણ ત્રણેય દીકરા ખાસ મિત્ર છે આપણા. અને હા ગઈકાલે જ વોટિંગ ગયું ને તો હરેશનો ફોટો હતો કે મેં વોટ આપ્યો છે. બરાબર. હરેશ કામઢો બહુ. સારો છોકરો છે. તો કાંઈ નહીં વાત હકો તમે હા હા અને ફરી પાછા આપણે મળવી. હો ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
દામિની બેન, આખો દિવસ વાંચ્યા જ કરો છો, કંઈ મગજમાં રહે છે કે નહીં? યાદ તો રહેતું જ હોય ને ભાભી, અને કેટલું બધું વાંચવાનું હોય. ભણી ગણીને છે ને તમે કાંઈ કાંદો કાઢવાના નથી. હું તો હજી કહું છું કે આ ભણવાનું મૂકી દો ને ઘરના કામમાં ધ્યાન આપો, પણ તમે છે ને મારું તો માનશો જ નહીં. પણ ભાભી, હું ભણું એમાં તમને શું પ્રોબ્લેમ છે? દામિની બેન, પ્રોબ્લેમ તે વળી શું હોય? મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ જો આમે ગમે એટલું ભણ્યા હોય ને તો સાસરે જઈને તો ઘરના કામ જ કરવાના છે. એની કરતાં બેટર છે કે અત્યારે આ બધું મૂકી અને ઘરમાં ધ્યાન આપો. જો કામની વાત હોય ને તો કામ તો મને બધું જ આવડે છે, મને રસોઈ કરતાં પણ આવડે છે. અને રહી ભણવાની વાત, તો હું એવું જ સાસરું ગોતીશ જ્યાં મને નોકરી કરવા દે. મેં પણ એવું જ ગોત્યું હતું કે જ્યાં મારે કંઈ કામ ના કરવું પડે, છતાંય કરવું પડે છે ને. એ લોકો છે ને હાથીના દાંત દેખાડવાના અલગ હોય ને ચાવવાના અલગ હોય. તમને નહીં ખબર પડે આ બધી વસ્તુઓમાં. ભાભી, તમને અમારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ છે? હાસ તો ઘણા બધા પ્રોબ્લેમ છે મને, પણ તમને કહીને શું ફાયદો બેન? તમે તો છે ને પારકું પંખીડું કહેવાય, કાલે ઉડી જશો. તમારા ભાઈ સમજે ને તો કંઈક થાય. હવે મારા ભાઈએ શું કર્યું? દામિની બેન, મેં પણ પહેલાં જ કીધું હતું કે મને છે ને ઘરકામમાં સેજે રસ નથી. મને ઘરકામ કરવું ગમતું જ નથી, અને અહીંયા આવીને ત્યારથી ઘરના કામમાં જ નવરી નથી પડતી. પણ ભાભી, તમારે જોબ કરવી તો તમને કોઈ ના નથી પાડતું, પણ એના માટે તમારું એજ્યુકેશન નાનું પડે છે. વાહ બેન બા, બોલો છો બહુ સારું. એજ્યુકેશન ઓછું પડે છે ને કોઈ જોબની ના નથી પાડતું, તો આ ઘરના કામ કોણ કરશે? કેટલા વાગ્યા છે? 12:30 થયા છે, અને હજી તો રસોઈ પણ બાકી છે ઘરની. ભાભી, તમે આ ઘરમાં જ્યારથી આવ્યા છો ને ત્યારથી અમે તમને લોડ નથી આપ્યો કે તમે આ કામ કરો તે કામ કરો. હું અને મમ્મી બધું કામ કરી જ નાખીએ છીએ. સારી વાત છે, કરી નાખતા હોય ને તો જમવાનું પણ બનાવી દો. એક તો મારું માથું દુખે છે અને એમાં મારો હાથ પણ દુખે છે. ભાભી, અઠવાડિયાની વાત છે, જ્યાં સુધી મારી એક્ઝામ ચાલે છે ત્યાં સુધી જ તમારે કરવાનું છે. તો શું બધાને ભૂખ્યા રાખવાના? તમે સમજતા કેમ નથી? મારો હાથ દુખે છે, પણ બસ તમને તો તમારી જ લગની લાગી છે. ભાભી, મારે એક્ઝામ છે ને એટલે હું વાંચું છું, બાકી રોજ તો હું કામ કરું જ છું ને. હે ભગવાન, આજનો દિવસ બનાવી દો, રાત્રે હું બનાવી નાખીશ. સરસ. આ તમને હાથમાં કેમ દુખે છે? ખબર નહીં, સુવામાં નસ દબાઈ ગઈ હશે તો વળી દુખે છે. હા, કામ તો તમારે એમ ના કરવાનું હોય. શું કીધું? કાંઈ નહીં, હું રસોઈ બનાવી નાખીશ. હા, તો જલ્દી જાઓ, મોડું થઈ જશે. તમે ના કરજો ને, અમે કરી નાખશું. હા. એક વાત કહું તમને, તમે તો આખે ગામમાં ચોરે ને ચોટે ને ઓટલે ને બધે બેસતા હો ને એટલે તમને કાંઈ ખબર ન હોય. પણ આ જો હું જરાક કાલે ક્યાં બજારે નીકળી હતી તો ઓલા બાજુમાં ઓલા સવિતાબેન નહીં, તે બહાર બેહીને કંઈ અડદની દાળ કંઈક સાફ કરતા હતા. મને બોલાવી, મને કે બેહો ને આય. અને પછી વાતમાં ને વાતમાં મને કે તમારી વહુ તો કેટલી કામચોર છે. હવે તો આખા ગામમાં ખબર પડી ગઈ કે આપણાવાળી છે ને એ કામચોર છે. હા, હવે જેવા શંભુના નસીબ એના લલાટે આ બહુ લખાણી છે, અને આપણે આ બધી તકલીફ જોવાની. અત્યારે શું કરવી હવે? આમાં અટાણીને કાઢી થોડી મુકાઈશ, કંઈક સમજાવે ને હરખી. કાઢી મૂકવાની વાત ક્યાં થઈ? પણ મેં તમને કીધું એમ, સવારે માથું દુખતું હોય, બપોરે પેટ દુખતું હોય, ને રાતે કંઈક બીજે દુખતું હોય. આવું ને આવું છે એનું. એનો સ્વભાવ છે ને કામાકુટીનો સ્વભાવ છે. હા, કામ કરવું પડે ને, કામચોર થઈ ગઈ છે. અને એને લીધે આપણી દીકરી હેરાન થાય જય છે. શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા, બે જય શ્રી કૃષ્ણ. લે કાંઈ નાસ્તો કરવો છે? બસ બા, એટલાય હું પેટ ભરાય બેટા. બેટા, આ સાંભળ્યું છે કે તારે ઓફિસેથી એ ફરિયાદ આવે છે કે તું ત્યાં રજા બહુ પાડે છે? શું છે બધું? કાંઈ નહીં બા, અમાર ઘરવાળી એને જોવાના ક્યારેક મજા ન હોય, મજા હોય તે ક્યાંક બહાર ફરવાનું કે એટલે ક્યારેક જાઉં છું. તું બહુ ખેલો છો પણ બાયડીનો. એ કે એટલે તો આમ બસ કયાગ્રહ થઈ ગયો આખો. પણ બાપુજી શું કરવું હવે, બંધનમાં જ બંધાઈ ગયો છું તું. એ છે ને, એક વાત કહું, તને એમ લાગશે કે બા ખોટું બોલતા હશે, પણ બાયડીઓની વાત મને ખબર હોય. એ કામચોર હોય અને કામ ન કરવા હોય ને એટલે પછી બાના કાઢે મને માથું દુખે ને પેટ દુખે. પણ જોજે એ કોઈ દી એમ નહીં કે મને તાવ આવ્યો. શું કામ? એ તાવ આવ્યો હોય ને તો આપણે આમ કરીને અડીને એને તપાસી શકીએ. પેટમાં ને માથામાં દુખતું હોય તો આપણે ક્યાંય ન અડવાના હતા. પણ બા, એને મજા ન હોય તો ડૉક્ટર દવા જ ન આપે ને. ડૉક્ટર તો એમ કે આ સાચું જ બોલે છે. તો દવા
સાચી વાત છે. તો ડૉક્ટર એના ખિસ્સા કોનાથી ભરે? એ તો આપવાનો જ છે દવા. આમ મને તો આમ પહેલાં ક્યાં આવો વાંધો આવતો, હમણાંથી ને જ આની તબિયત બગડી જાય. કારણ કે હમણાંથી જ વધારે કામચોર થઈ ગઈ છે. શરૂઆતમાં એને એમ લાગ્યું હશે કે આ લોકો નોકર રાખશે એટલે મારે ખાલી રસોઈ કરવી પડશે, પણ એણે જોયું કે આ લોકો તો કામ કરવા માટે ઘરકામવાળી એ નથી રાખતા, બધું એને કરવું પડે છે, એટલે બેનને આવું થાય છે. એટલે લગ્નની શરૂઆતમાં છે ને બેટા, આ બહારની બાઈઓ હોય ને એ આમ બધું જોવે, તાગ મેળવે, અને પછી છે ને એને પાંખું આવે, અને તું છે ને આની વાહે વાહે બધું એ કે એમ કર્યા કરે તો નોકરી ધંધામાં ધ્યાન રાખ, તારો સેઠ હારો છે. નકર છે ને કાઢી મેળ છે ને તો બધું અટકી જાય આપણું ઘરનું. પણ બાપુજી, મારે મારા ઘરવાળીનું ધ્યાન તો રાખવું કે નહીં? હા, રાખવાનું. હવે મારી વાત સાંભળ. તે મને હમણાં શું કીધું? બા હાચે એને પેટમાં ને માથામાં દુખે છે, તો પછી ખાતી વખતે કાં હુંડલો ભરીને ખાય છે? જેની તબિયત ખરાબ હોય ને એ ખાઈ ન શકે. અરે સાંભળ તો ખરો, મને શરદી થઈ હોય ને તોય હું 3 દી ખાઈ નથી શકતી. પણ ડૉક્ટરે એને શું કીધું તું? ખોરાક કઈ રાખજો, એટલે એ ખાય છે. હા, એટલે ઉલટીઓ થાય તોય ખોરાક ખાવો? ડૉક્ટર તો બધુંય કહે. મજાની ખાય છે, ખાતી વખતે કાંઈ નથી દુખતું એને. તમે આવું ને આવું બોલો છો, પહેલાં તો મારા લગ્ન જ નહોત કરી દેવા. હા ભાઈ, ઘર સંચાલીને બેઠા હોય ને એટલે છે ને આપણી જવાબદારી વધી જાય. પહેલાં તું એકલો હતો, રૂપિયા કમાઈને લાવતો હતો, બરાબર છે. હવે બાયુવાળો થયો તું તો હવે તારે છે ને ન્યાય થોડું ધ્યાન આપવાની અમે તને ના નથી પાડતા, પણ છે ને આપણે માણસ કહેવાય, બધું છે ને એ કે એમ ન કર્યા, થોડુંક આપણું જોવાય. આપણે એ રૂપિયા કમાતા હોય ને તો ન્યા શેઠની છે ને ગુલામી કરવાની હોય, ન્યાયની ગુલામી કરવાની, પાછું તું અહીંયા આવીને આની ગુલામી કર, આ આપણને શોભે? એ શંભુ, એક કામ કર, આ એની રોજની માંદગી છે ને, જો એમાં 2 નુકસાની થાય છે. એક, તારે ઓફિસે રજા પાડવી પડે, બીજું તારા ખિસ્સા ખાલી થાય છે. એક કામ કર, એ થોડાક દી એને પિયર મોકલી દે, એમ કે તું ત્યાં જા અને આરામ કરીને આવજે ને હારી થઈને આવજે. જો પછી હું કહીશ. એ નહીં જાય, કારણ કે ત્યાં તો એના હાથે કામ કરવું જ પડે છે. ન્યાય એની ભાભી છે, એ ઊભા ઊભા છે ને બધા કામ કરાવે. તમારે બેયની વાત સાચી, પણ હવે હું તો છે ને હોળી વચ્ચે હોપારી થઈ ગયો છું. કા? એ કે માથું દુખે તો મારે દવાખાને લઈ જવી પડે, 15 દિવસ કે ફરવા લઈ જાવ તો ફરવાય લઈ જવી જોઈએ. ત્યારે માથું નથી દુખતું, ત્યારે પેટમાં નથી દુખતું. એ આ બધાય છે ને એના નાટક છે. નાટક કહું છું કે થોડાક દી, ઝાઝા નહીં, થોડાક દી પિયર મૂક્યા તરત ફોન આવશે કે મને લઈ જાઓ, કારણ કે ત્યાં કામ કરવું પડે. હગાઈ જોવા ગયા ત્યારે તમે બહુ વખાણ કરતા હતા કે શંભુ તારા કિસ્મત તો બહુ સારા છે, બહુ સારી દીકરી તને મળી છે. હા, તો એ કાંઈ કેરી થોડી હતી કે હું ચાખીને લઉં ખાટી છે કે મીઠી છે. બેટા, વઘાણેલી ખીચડી હોય ને એ જ દાઢે ચોટે, એટલે હવે તો ગામમાં ખબર પડી ગઈ જ લોકોને, તું થોડું સાચવજે. એ જાવા દે, જા તું અત્યારે કામે જા, નહીં તો હમણાં તને કે એક દવાખાને લઈ જાવ. જા તો તું. પેલા તો મારે એની પાસે જવું છે અને કેમ છે, પેલા મને છે ને એની ઉપાધિ થાય છે. એ જા, ઉપાધિ વાળી બહુ ખેલો થઈ ગયો છે, બસ. માં માંદી પડે એની ઉપાધિ નથી થતી એને, બાયડી માંદી પડે એટલે દોડી જ જાય તરત. એ આજની જનરેશનનું એવું જ છે. આ મને કાંઈક થતું હોય, મેં કોઈ દી તમને ફરિયાદ કરી? ના, કોઈ દી નહીં. તારા જેવી બાયડી તો છે ને મારા જેવા નસીબદાર માણસને મળે. ભાઈ જો તમારા નસીબ ઉઘડી ગયા છો, મારા નહીં. હું મારા જ કહું છું ને. હા, મારા નથી ઉઘડ્યા. તે તને કદાચ હું સારો નહીં લાગતો હોઉં તો શું, પણ એવું હશે. કાંઈ નહીં, હવે ગયા ભાવમાં તો આપણે કંઈ ન કરીએ કે આ ભાવમાં જે છે એ નિભાવી લેવાનું. આવતા ભાવમાં તારી સગવડ પ્રમાણે માંગી લેજે ભગવાન પાસે. એ હા, મેં માંગી લીધું. હે ને? મને મુક્તિ દેજો. પણ એ મુક્ત જ છો, જાવ હવે અહીંયાથી. મને બે નાસ્તો કરી આ દો. ભાવમાં મારે મુક્તિ જોઈએ છે, આવતા ભાવની તો વાત જ નહીં કરતી. એ હા, જાઓ, આપી દીધું. લઈ લો દીક્ષા ને રીક્ષા ને જે લેવું હોય. મને ખાવા દો. અરે મમ્મી, જવા દે ને. આ લોકોના તો છે ને નખરા જ છે રોજના. દામિની બેનને ભણવા સિવાય કંઈ કામ નથી. અને ઓલી ડોસી છે ને આખો દિવસ બસ મારા સસરાનું લોહી પીધા રાખે છે બિચારાનું. સાચે તે તો મને ક્યાં ફેંકી દીધી છે. જવા દે ને હવે, જે હોય તે. આ બધાને તો હું જ પહોંચું એમ છું. હા, વાંધો નહીં. ભલે, સારું, ચાલ. હા મમ્મી, હું તને પછી ફોન કરું. હા હા. હવે કેમ છે તારી તબિયત? નથી સારું, એટલે જ તો મમ્મીને ફોન કર્યો હતો. એવું હોય ને તો થોડા દિવસ હું મમ્મીને ત્યાં વહી જાઉં. નહીં નહીં, ત્યાં નથી જવું તારે.
હમણાં તબિયત તારી સારી નથી ને એટલે. અને તું દવા તો હાવ ટાઈમે લઈ લેશો ને? દવા તો હું ટાઈમે જ લઉં છું, પણ સાચું કહું ને, જો રોજે હું બીમાર રહું ને તો ઘરમાં કોઈને ના ગમે. બધાને એવું લાગે કે હું ખોટું બોલું છું. એની કરતાં સારું કે હું મમ્મીને ત્યાં જતી રહું. 15-20 દિવસમાં આવી જઈશ. હા, તું તમ તારે જાજે, તાર મમ્મી ન્યાય જાજે, બરોબર? પણ પહેલાં તને હું શું કહું છું ખબર? આપણે તારા આખા શરીરનું સીટી સ્કેન કરાવી નાખીએ. ના ના ના, એટલે એવું કંઈ નથી કરાવવું. પણ એક દિવસ હાથ દુખે, એક દિવસ માથું, હું કેટલો ઉપાધિમાં ઘરી ગયો તને ખબર છે? સરખી રીતે કામય નથી કરી શકતો. સાંભળો મારી વાત, એ સિટી સ્કેનમાં ખોટા પૈસા બગાડવાની કોઈ જરૂર નથી. હું મમ્મીના ઘરે જઈશ ને એટલે આપોઆપ મને બધું ઠીક થઈ જશે. અને આમ પણ હવે હોય કરમ પીડા હોય તો ભોગવવી જ પડે. એમાં દવાખાનામાં પૈસા નાખવાની ક્યાં વાત છે? નહીં, એવું કાંઈ કરમ પીડામાં ન લખ્યું હોય કે દવાખાને જાવીએ તોય સારું ન થાય. તને ખબર છે ને કે આપણે કેટલી વાર દવાખાને ગયા. એટલે હવે આજ મેં નિર્ણય જ કર્યો છે કે હવે છે ને મોટી હોસ્પિટલ જઈ સિટી સ્કેન કરાવી નાખવી. એટલે સારું, 1-2 દિવસ રાહ જોવો. જો મને સારું નહીં થાય ને તો હું સામેથી તમને કહીશ, પછી આપણે સિટી સ્કેન કરાવી આવશું. ઠીક છે ને? બાકી તને ખબર છે ને, તને જો કંઈક થઈ જાય તો પછી મારું શું થાય? કંઈ નહીં થાય મને શું થવાનું છે? પણ આ તો સાચું કહું ને તો મમ્મીને, દામિની બેનને બધાને કેવું લાગે કે મારે કામ નથી કરવું. પણ ખરેખર એવું કંઈ નથી. મારી તબિયત ખરાબ રહે છે ને એટલે મને કંઈ મન જ નથી લાગતું. અરે એ તારે બહુ નહીં સાંભળવાનું, સમજી? ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય. સાચી વાત છે. અને બીજી વાત એ કે જો તું ટાઈમે દવા લઈ લેજે, હો? ભલે. અને જો આ 2 દિવસમાં ફેર ન પડે ને તો પછી આપણે મોટી હોસ્પિટલે જઈશું. હા ભલે, વાંધો નહીં. તો હું થોડી વાર આરામ કરું? હા ભલે, આરામ કર. અને હું જો મમ્મીને ને દામિની બેનને વાંધો ના હોય તો બાકી તો હું કામ કરી લઈશ. નહીં, તું આરામ કર, હો? હું જરીક મારા ઓલા હિરેનનો ફોન આવ્યો ને એટલે ત્યાં હું જાઉં છું. મારો ફોન છે ને ચાર્જિંગમાં લગાવતા જજો. હા, 8% વધ્યા. તું હું આખો દી ગેમ બેમ નહીં રમતી હોય ને તેને માથું દુખે. મમ્મી સાથે વાત કરતી હતી, કોઈ ગેમ નથી રમતું. ગોવિંદભાઈ, ચાલે ભાઈ, આ 9 વાગી ગયા, હવે મોડું થાય છે. ટિફિન વિફિન ક્યાં છે તારું? ભાઈ આજે હું ઓફિસે નથી આવવાનો. લે, આ તારું રોજનું થઈ ગયું યાર. હવે શેઠે મને કહેતા હતા કે તું શંભુને કંઈ સમજાય. પણ તને ખબર છે ને તાર ભાભીની તબિયત, એટલે હમણાં આ ઉપાધિમાં જાઉં. એક કામ કર, આ બધી ઉપાધિઓનો એક જ ઉપાય છે મને એવું લાગે છે. કેવો ઉપાય? ભાભી બદલી ના, એટલે ટેન્શન માટે યાર. રોજ તું આ ભાભીની પાછળ લટકાઈ રહે. એક તો હું ઉપાધિમાં છું અને પાછો તું આવી વધારે વાતો કરશો. અરે હું તો મજાક કરતો હતો, પણ યાર કંઈ સરખી તપાસ કરાવો. આ ભાભી કાયમ માંદી રહે, એમાં બધું આખું ફેમિલી હેરાન થાય ને. હા, હવે તો હું કહું સિટી સ્કેન જ કરાવી નાખું છું આખા શરીરનું. જેટલા રિપોર્ટ આ બધા કરાવી નાખ. આમાં જો માથું દુખતું હોય તો માથાની દવા લેવી તો હાથ દુખવા મળે, હાથની દવા લેવી ત્યાં પાછું માથું દુખવા મળે, પગ દુખે. એમાં શું છે શંભુ કે તારી પત્ની છે ને બહુ વીક લાગે, તો એને કંઈ સારું ખવડાવ. શિયાળો છે તો અત્યારે ઘી ગોળ ને બધું ઓલા શું કહેવાય આ અડદિયાને ફળી બધું ખવડાવ તો મજબૂત થઈ જાય. એના ગળું ભાવતું જ નથી એલા ભાઈ. બાંધો મજબૂત હોય ને તો કંઈ થાય નહીં. આ જો તું હટ્ટો કટ્ટો છે, તને કંઈ થયું નહીં ને, મને કંઈ થાય નહીં થાય. એ તો બોડીમાં વીકનેસ હોય ને, કુપોષિત કહેવાય. એ પત્ની છે ને કુપોષણની શિકાર છે ભાઈ. તારે પેલા કુપોષણ ભગાવવું પડે ને તો જ મેળ પડશે, બાકી આ નામ તો ઉકલી જશે તારી વાઈફ. ખોરાક કરાવો જ, પણ એ કાંઈ ગળ્યું. મેં કેટલી વાર કીધું કે આપણે છે ને સૌરાષ્ટ્રનું ઘી મંગાવ્યું, દેહમાંથી તો કેવું સારું ઘી આવે, એ ખાને તો સારું થાય. કે મને એવું ન ભાવે ને આમ ને તેમ ને. હું ના પાડું ને તોય મારા બાપુજીને ખબર ન હોય ને એમ હું મંચુરિયમ એની હાટું લાવું છું. એ બધું ન લાવવાનું હોય. શું કરવું હવે?
એ તો ભાઈ મને ખબર છે કે લગ્ન થાય ને પછી આપણે છે ને હોળી વચ્ચે હોપારી થઈ જવી, સમજો તું. તો હવે તારી બધી વસ્તુ છોડ અને તું છે ને હવે આ નોકરી પર થોડુંક ધ્યાન આપ. જો સેટ કાઢી મૂકશે ને તો પછી તને આવો સેટ નહીં મળે. જો હું નોકરી ઉપર અત્યારે ધ્યાન આપીશ ને તો મારી ઘરવાળી વહી જાય, અને ઘરવાળી ઉપર ધ્યાન આપી તો નોકરી વહી જાય. હું છે ને નોકરી બીજી ગોતી લઈ, પણ પછી છે ને આવી મને છોકરી નહીં મળે. આવી તો ન જ મળે ભાઈ, ને આવી મળવી ન જોઈએ હું તો કહું. એટલે તું કહેવા શું મતલબ મતલબ? આવી વીક મતલબ મજબૂત બાંધાની હોય ને તો સારું પડે. મારી પત્ની જોઈ લે કેમ હટ્ટી કટ્ટી છે, તારી પત્નીને બે હોય ને આંગળી ઉચકીને ફેંકી નાખે એવી છે. એ તારી વાત હાશી ભાઈ, પણ તારા પપ્પા તારા મમ્મી ને બધાય તમે આમ શાંતિથી રહ્યો છો, એ અત્યારે અમારા ઘરમાં નથી, સમજો તું. તો ભાઈ હવન કરાવવું પડશે તારે. હાલ ચાલ હું નીકળું, મારે મોડું થાય છે. ભલે ભાઈ, અને સમજો આ ચક્ર મારી નોકરી ના જતી રહે. હા મારું જરીક કે છે એવો, મારે આ દવાખાનામાં પડ્યો છું ને એટલે. આજે તો હું કહી દઈશ. હો સારું સાહેબ આવજે. હવે હું આગળ થાય ને કાંઈ ખબર નથી પડતી. ઓફિસે જાય તો આ વહી જાહે, અને આની પાસે જાય તો ઓફિસ વહી જાહે. આ ભાભી પણ મારે એક્ઝામ છે ને આ બધું કામ કરવાનું છે. હાશ, થાકી ગઈ. ભાભી હું શું કહું છું, બોલો ને. તમે મારું એક કામ કરશો? પહેલાં તમે મારી પાસે બેસો, પછી આપણે વાત કરીએ. હું એમ કહેતી હતી, તમને ખબર છે ને કે મારી એક્ઝામ છે. દામિની બેન, મને ખબર છે કે તમારી એક્ઝામ છે. આ એકને એક વાત કેટલી વખત કરશો? જ્યાં સુધી એક્ઝામ નહીં પતે ને ત્યાં સુધી. હવે તો તમારી એક્ઝામ પતે ને તો સારી વાત છે. બસ તો હું એમ કહું છું કે તમને ખબર છે મારી એક્ઝામ છે અને વાંચવાનું પણ બાકી છે. હા, અને હવે આ કામને એવું કરવાનું હોય તો વાંચવાનું બાકી રહી જાય છે. ગોળ ગોળ વાત ના કરો. જે કહેવાનું છે ને એ મુદ્દા ઉપર આવી જાઓ. બસ એટલું જ કે જ્યાં સુધી મારી એક્ઝામ છે ત્યાં સુધી તમે કામ કરશો ઘરનું. શું? જો દામિની બેન, એક તો મારી તબિયત આમ પણ ખરાબ છે, મારું માઇન્ડ કંઈ કામ નથી કરતું. કોને ખબર કે મને શું થયું છે, અને એમાં ઉપરથી આ ઘરના કામ. તમે પણ કેવી વાતો કરો છો ભાભી. તમે જ્યારથી આ ઘરમાં આવ્યા ને ત્યારની તમારી તબિયત ખરાબ જ છે. એટલે તમે કહેવા શું માંગો છો? કાંઈ નહીં, હું તો એટલું જ કહેતી હતી કે તમે કરી દેશો મને કામ. નણંદબા, શાણા તો તમે બહુ છો. હા, પણ છે ને આ તમારી શાણપતિ તમારી પાસે રાખો. ઘરમાં આવ્યા ત્યારથી આમ છે ને તેમ છે. જો મને પ્રોબ્લેમ છે ને એ બધાની સામે છે. કંઈ ખોટી ખોટી ગોળીઓ પીઉં છું નહીં ને, મારી પણ તબિયત ખરાબ છે, અને આ કામમાં મારાથી નહીં થાય. પણ ભાભી હું ક્યાં તમને વધારે કરવાનું કહું છું, ખાલી એક અઠવાડિયાની વાત છે ને, કરી આપો ને. એક કામ કરો ને, આમ પણ તમારા મમ્મી છે ને એનો જીભડો જેટલો લાંબો છે ને, એમને કોઈ એટલું મગજ દોડાવે અને એક નોકરાણી લઈ આવે ઘરમાં. ભાભી એમાં આપણી વાતમાં તમે મમ્મીને કેમ વચ્ચે લાવો છો? કારણ કે બધી વાતનું જળ તમારા મમ્મી જ છે. તમારા મમ્મી જ તમને ચાવીઓ ભરે છે ને કે કામ તારે નહીં કરવાનું ને ભાભી પાસે કરાવવાનું. ભાભી મમ્મી એવું કાંઈ નથી કહેતા. જોયા તમારા મમ્મીને ને જોયા તમને. કામ કરવા માટે બસ હું જ મળું છું આખા ઘરમાં. અરે પણ 5,000 પગાર આપવામાં શું વાંધો છે? એક કામવાળી લઈ આવો ને તો તમારે શાંતિ ને મારે શાંતિ. એ 5,000 નોકરાણીને દેવા ક્યાંથી? હા, તમારો ભાઈ તો કમાતો છે જ નહીં, આટલું કામ કરે છે તો પૈસા નાખશો ક્યાં? ભાભી તમને અત્યારે એટલી બધી પ્રોબ્લેમ દેખાય છે, તો જ્યારે તમે પરણીને આવ્યા ત્યારે તમને નથી ખબર? હા, થોડી કંઈ ફળ ફ્રૂટ હતું કે ચાખીને લેવાનું હતું, મારા મા બાપે મને અહીંયા ફેંકી દીધી અને મારી જિંદગી થઈ ગઈ બરબાદ. સારું, તો હવે તમારે શું કરવું છે? હું છે ને આ ઘરના કામ તો નથી જ કરવાની. હવે તમારે જે કરવું હોય ને એ તમે કરી શકો છો. પણ ભાભી મારા ફ્યુચરનો સવાલ છે. હું અત્યારે વાંચીશ તો સારી એક્ઝામ જશે મારી. બેન બા, આજની ચિંતા કરો, ફ્યુચરની કોને ખબર કે શું લખ્યું છે? તમે છે ને કોઈ વાત સમજવા તૈયાર નથી ભાભી. તો પછી કરવા માંડો ને તમારું કામ, મને સમજાવવા કરતા. અમે તો કરીશું જ ને, ક્યાં જઈશું? અમારું ઘર છે, તમારું નહીં. હા, તમારું ઘર છે ને તો કરવા માંડો, જાઓ. અને હા, અંદર પણ કામ પડ્યું છે તમારા ઘરનું, એ પણ કરી નાખજો. હા, આ ભાભીને કોણ સમજાવશે હવે? જ્યારે હોય ત્યારે નકરું બોલ બોલ બોલ, મમ્મી આવું કરે છે, ભાઈ આવું કરે છે, એમને બધાથી પ્રોબ્લેમ છે.
એક વાત કહું, આજે ઓલો સંભ્યો કહેતો હતો કે એને બાયડીને લઈને સિટી સ્કેન કરાવવા જવું છે. એ રોજ સવાર બપોરને સાંજ એને કાંઈ જુદું જુદું દુખતું જ હોય તો એ બધાની એકની દવા લઈ ક્યાં પોગે. એટલે પછી નક્કી કર્યું છે કે સિટી સ્કેન આખી બોડીનું કરાવી લે, એટલે જ્યાં જ્યાં તકલીફ હોય ને તો એક સરખી દવા થાય. તો એને થોડાક રૂપિયા દેજો ને. હા, હવે દેવા તો પડશે જ ને. જો નિરાકરણ આવે ને તો સારી વાત છે. આ છોકરાને ટાઈમ બચે નોકરી ધંધામાંથી. એ તો ઠીક, પણ કહું છું એ માગ. બાપુજી, બા આ મારી ઘરવાળી છે ને હાવ ખોટીની છે. કેમ? કેમ હું થયું? આજ મને ખબર પડી કે તમે જે કહેતા હતા ને એ હાવ હાસું છે. આણે તો મારો ભોળપણનો બહુ મોટો ફાયદો ઉઠાવ્યો. એ કહું છું તમે ફોન પર બેસી ગયા છો, લઈ લ્યો ને વળી બગડી જાય તો નવો લેવો પડે. એટલે ફોન ભાંગી જાય ને તોય વાંધો નહીં, એટલું દુઃખ નહીં લાગે મને જેટલું આજ લાગ્યું મને. એણે શું કર્યું એ માંડીને વાત કરી. બેચારી દામિની છે ને એની પાસે બધું કામ કરાવે છે અને આ બધા છે ને એના નાટક છે. આ દુખે છે ને આ દુખે છે. કહેતી હતી હું તને, હે ને? ત્યારે તને તારી બાયડી એક દેવી જેવી લાગતી હતી. મેં તાર બાપુએ તે દી કીધું તો કે ઉભા રહ્યો, પહેલાં હું એની પાસે જઈ આવું કે એને કેવું થાય છે. આજ છે ને મેં બધું સાંભળ્યું કાને. તમારું ઈ ખરાબ બોલે. કા હું કહેતી હતી? હું કહેતી હતી? આખું ઘર મારા પાસે જ કામ કરાવે, બાપુજી ને બાન. હવે એ તો પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે. એક છે ને હળી ભાંગીને બે કટકા નથી કરતી. પણ હવે આપણે એમ કે ચલો વહુવારું છે, હજુ દીકરાને લગ્ન કરવાના છે, સમાજમાં ખોટું નામ ખરાબ ન થાય. નકર તો છે ને અમને કેટલી વખત આમ ગુસ્સો આવતો કે આ એને છે ને પિયર મોકલી દઈને પછી તેડવા જ નથી જાવી. એ સંભ્યા સાચું કહું, અમને બેઉને બીક હતી કે તારું ઘર ન ભાંગે, બાકી તો બીજી હોત ને તો કેદુની લાત મારીને કાઢી મૂકી હોત. બા એક કહેવત છે ને કે સત્ય હોય ને એ એક દિવસ સામે આવે ને આવે જ. હા, અને આજ છે ને એ સત્ય સામે આવ્યું. તો હું થયું એ કે હવે? એ ન બોલવાના વેણ બોલતી હતી દામિનીને. હા, મૂલી બેચારાને અત્યારે પરીક્ષા છે તો એને વાંચવા નથી દેતી ને કામ જ કરાવે છે. અને જે માણસ બીમાર હોય ને એટલું પાવરથી ન બોલે, આ જે પાવરથી બોલતી હતી. આ પોચું ભાળી જાય ને એટલે ન્યા જ આંગળી ઘૂસડે. કામ નથી કરવું એટલે હાથ દુખે ને માથું દુખે ને. પણ બા અને બાપુજી હું તમને બેયને કહી દઉં છું કે બસ હવે મેં નિર્ણય છે ને કરી લીધો છે. હવે એને છે ને આ ઘરમાંથી છે ને કાઢવી છે. એ ના હો, એવો ઉતાવળિયો નિર્ણય તો લેતો જ નહીં. એને છે ને સીધી આંગળીએ ઘી ન નીકળે ને બેટા તો થોડીક વાંકી કરવાની અને એનું કાઢવાનું ઘી. નહીં બા, અત્યાર સુધી આખા ઘરે સહન કર્યું પણ હવે છે ને હવે સહન નથી કરવું. એને બાપા ત્યાં જાય અને કદાચ છૂટાછેડા મારા થઈ જાય ને તોય મને દુઃખ નથી. બટા તારી જુવાની છે અને પછી છે ને એકવાર આપણે કરી નાખ્યું હોય ને પછી બીજું કોઈ છોકરી ન દે. પણ હું તને એક આઈડિયા કહું, હું કરવું? તું એના બાપને ઘેર જા અને એના બાપને બધી માંડીને વાત કર ધીમે ધીમે. જોઈ તો ખરા કે ત્યાંય આવા નાટક કરતી હતી કે નહોતી કરતી? એના બાપના ઘરે જાઓ બરોબર છે એ તમારી વાત બરોબર, પણ આ સંસ્કાર કોણે આપ્યા? એના મા બાપે જ આપ્યા છે ને. ના હે? બેટા. અત્યાર સુધી હું ભોળો રહ્યો પણ એ તમે બે આપેલા સંસ્કાર. પણ આજ હું ન બોલું ને તો તમારે બધાને રોવાનો વારો આવે. એટલે હું તમને કહી દઉં છું કે બસ આજ છે ને હું મીરાને ઘરની બહાર કાઢીશ. એ ના મારા હમશે. મારી વાત સાંભળ, તું એમ કહે છે કે એ એના ઘરના સંસ્કાર છે. એ છોકરાઓના સંસ્કાર છે ને જ્યારે નાનું હોય ને ત્યારે ઉમરાની અંદર હોય ત્યાં સુધી જ હાલે. જેવું ઉમરાની બહાર પગ મૂકે ને બટા એટલે ઘરના સંસ્કાર ભૂલી જવાય ને બહાર ના આવે. એટલે એને છે ને એવું હશે એના મા બાપ તો ખાનદાન છે. એકવાર તો વાત નાખ. બાપુજી મારા બાને સમજાવો ને. જો બેટા તું જે કંઈ કરીને એ સમજી વિચારીને કરજે. એ અટાણે છે ને આ તારી બેનને પણ લગ્ન આપણે લેવાના થાય વરસમાં, બરાબર છે? અને બાયુમાં છે ને થોડોક ઠમકારો દેવાય, થોડો ઠપકો દેવાય અને બહુ થાય ને તો એના પિયર મૂકી આવાય. અને બહુ વાટ જુએ ને પછી રહેવા જવાય, સીધા થઈ જાય ને પછી. એટલે હાવ તું એમ તોડી નાખવાનું કર બેટા, એ તો વ્યાજબી નથી. તો આ ભૂલ કરે માણા અને એની ભૂલ થઈ છે તો ભાઈ સુધારવી આપણા હાથની વાત છે, આપણે સુધારવાની હોય.
બાપુજી હું એને છૂટાછેડાનું કેવું નહીં કહું બરોબર અને પ્રેમથી કહે ને આ બધી મને ખબર પડી ગઈ છે એ કહે કારણ કે સત્ય હોય એ બધાને કહેવામાં કાંઈ વાંધો નથી. પણ હમણાં ન કહેવાય. તું સમજવાની કોશિશ કરને. તું છે ને બહુ ભોળો છે. મારી વાત માનેશ? મારી આમે જો એને ખાલી એટલું કે હાલ તું ઘણા દિવસથી ગઈ નથી ને માવતરે તો તું ત્યાં જા ને આરામ કરીને આવ ને ઓલીની પરીક્ષા પતે ને પછી વાત તને લેવા આવવાની. બીજું કાંઈ નહીં, બધું મોઘમ રાખીને આવ. એને છે ને થોડીક પડતી મૂકી હેઠી મૂકી દે. એ જાય ને પિયરમાંથી ફોન પર ફોન આવે ને તોય તેડવા નહીં જવાનું, કંઈક ને કંઈક બાના કાઢ્યા કરવાના. અહીંયા આમે એ હોય તો શું કામ કરે છે? કામ તો આપણે જ કરવા પડે બધા. આ તારી માએ ને તારી બેને ને બધા કામ કરવા પડે છે. એને છે ને હમણાં છે ને આમ પડતી જ મૂકો નહીં એટલે આફડીની સીધી થાય. અને સાંભળ, પછી છે ને એના ફોન આવે ને મને લઈ જાઓ તારે જવાબ નહીં દેવાનો, ફોન નહીં ઉપાડવાના, પાછું આમ લાગણીમાં આવી નહીં જવાનું. પછી એના બાપનો ફોન આવશે કે હે જમાઈ તમે કાં લેવા નથી આવતા, ત્યારે પછી ધીમે રહીને એના બાપને વાત કરવાની. પછી એનો બાપ એને ઠમઠોરે ને બરાબર, પછી એ આવશે ને પછી જો તું સીધી દોર ન થઈ જાય તો એમ કરજે. એમ જ કરીશ. અત્યારે કાંઈ બીજું નહીં બોલતો, બસ હાલ તારી તબિયત ખરાબ રહેત ને તો માવતરે તને મૂકી આવું. ને આરામ કરજે બરાબર ને? એમ કરીને છે ને ટાઢે પાણીએ ખસ કાઢ નાખવાની થતી હોય તો કાઢ નાખવાની ટાળે, પણ પછી જોયું જાય છે. હા હજી છે ને તારી જિંદગી બહુ લાંબી છે. પછી ગામવાળા બધાએ સાંભળે ને તો પછી તારી બેનને કોઈ લઈ ન જાય બેટા, એનું થાય નહીં. એટલે આપણે બહુ સમજી વિચારીને ડગલા ભરવાના હો ને. જા બેટા, એને સમજાવીને એને માવતરે મૂક્યા. જા. બિચારો આપણો છોકરો છે ને બહુ ભોળો પડે હો. પણ વાંધો નહીં, આપણે એને કહેતા જશું એમ કરશે ને તો એ પાછું બધું એનું જીવન સુધરીએ જાય. હજી એને દુનિયા ન ભાળી હોય ને એમ ઉતાવળી આ નિર્ણય ન લેવાય ને. હા એમ. હા અરે તું વાત જ જવા દે. અહીંયા તો બધાને એવા ઘુમાવ્યા છે ને કે આખી જિંદગી ગોતતા રહી જશે કે મને બીમારી શું છે. હા યાર, મારી છે ને બીમારીઓ પણ ખાસ હોય. પકડાય એવી બીમારીનું બાનું જ નહીં આપવાનું. હા બાબા, તે જ શીખડાવ્યું છે. તું જેમ તારા સસરાના ઘરે કરે છે ને રાજ, એમ હું પણ અહીંયા રાજ કરું છું હવે તો. હા યાર, જો ને સિટી સ્કેનનું કહે છે મારો ઘરવાળો. જવા દે ને યાર, શું ફેર પડશે? કરીને એના પૈસા બગડશે. હા પાક્કું. હા બાબા, આવીશ. કોમલ, હું તને પછી ફોન કરું. ઠીક છે. કોમલનો ફોન આવ્યો? હા, કોમલને ખબર પડી ને કે તબિયત બહુ ખરાબ છે તો પૂછવા માટે કોલ કર્યો હતો. હા અને હું તને શું કહું છું બોલો ને. કે થોડાક દિવસ છે ને તું તારા બાપુજીને ઘરે રોકાવા જા. કેમ? હું એમ કહું છું કે હવા ફેર થાય ને તો ઘણું સારું, સમજી. પણ આપણે તો સિટી સ્કેન કરાવવા જવું હતું ને, હું ક્યાંની રેડી થઈને બેઠી છું. ઓલો મારો દોસ્તાર રહ્યો કે નહીં, પાક્કો મેહુલ. તમારા તો કેટલા બધા દોસ્તાર છે, તો શું છે? જો મેહુલે શું કીધું ખબર? સિટી સ્કેન નથી કરાવવું એ કે. કેમ? સિટી સ્કેન તો જ કરાવાય કે ડૉક્ટર, આપણે પહેલાં ડૉક્ટર પાસે ગયા હતા એણે કીધું હોત ને તો સિટી સ્કેન કરાવાય, બાકી એ કે પૈસાનું પાણી થાય. સાચી વાત છે, મારું પણ મન નહોતું, પણ આ તો તમે જીદ કરતા હતા ને એટલે વળી મેં હા પાડી હતી. શું સિટી સ્કેન કરાવવાનું, એવું નાનું મોટું તો હાલ્યા કરતું હોય. એટલે થોડાક દિવસ તું ત્યાં જા અને કાંઈક હવા પાણી ફેર બદલો થાય ને તો ઘણોય ફેર પડી જાય, સમજી. એટલે હા તો વાંધો નહીં, મને કંઈ વાંધો નથી. તો ક્યારે નીકળવું છે આપણે? આજ જ હા તો હું મૂકી જઈશ. બેગ પેક કરી લઉં? હા ભલે. હો. અને થોડાક દિવસ પછી તને સારું થઈ જાય ત્યારે હું તને તેડી જઈશ. હું તમને ફોન કરી દઈશ, પછી તમે તેડવા આવી જાજો. ભલે. વાંધો નહીં. તું બધું પેક કરી લે, હું ઘડીક ખમીને આવું. હું મમ્મીને એક ફોન કરી લઉં.
ભાઈ કેટલા વાગ્યા હવે ઓફિસે જવાનું કેટલું મોડું થાય છે. હાજી તો 8 વાગ્યા છે, શું ઉતાવળ છે? હું ઉતાવળ છે એટલે દરરોજ પછી આપણને ખીજાય છે ખબર છે ને. અને આ ગાડી પૈસા ક્યાંથી કાઢ્યા? અરે આપણી નથી યાર, એક દોસ્તારની છે તો 2-4 દિવસ છે ને ચલાવવા માટે લઈ આવ્યો. મજા આવે ખરેખર ગાડી પણ આવી મોંઘી મોંઘી ગાડીઓ તને ચલાવાય માણસો આપે બહુ કહેવાય. અલ્યા ભાઈ આપે જ ને, તારી ક્રેડિટ હારી ને કાં? ક્રેડિટ બનાવવી પડે ને. અને આજકાલ તું નોકરીમાં ધ્યાન બહુ આપવા લાગ્યો છે શંભુ. શું વાત છે? ભાભી આજકાલ લાગે એકદમ સારા થઈ ગયા. શું કેવું ભાઈ, એ હાવ હારા થઈ ગયા તારા ભાભી છે ને એ. હા અને એક વાત તને કરવી હતી એ આજ કહી દઉં કે આ બધા છે ને એ ખોટા નાટક કરતી હતી કે આ દુખે છે ને આ દુખે છે. બધા એના આ નાટક જ હતા, એને કામ ન કરવું પડે ને એટલે. અને અત્યારે છે ને એને મારા સસરાને ત્યાં મોકલી દીધી પ્રેમથી. એટલે જ મેં ઘણા સમયથી ભાભી દેખાતા નથી ને અશોકે ટાઈમ ટુ ટાઈમ નોકરી આવે છે, આજે ખબર પડી. પણ મોકલી દીધા એટલે તારે હવે પાછા નથી લાવવા એમને? નહીં, હવે એને પાછી નથી લાવી. પણ અશોક, આ નાની અમસ્તી વાતમાં લગ્ન જીવન થોડી તોડી નખાય. અને જે પણ ભૂલ કરી એ ભાભીએ નાદાનીમાં કરી હશે, એના માટે કંઈ એમને છોડી ના દેવાય. અરે એ વાત તારી હાય છે, પણ ઘરમાં ખાલી મને હેરાન કરે તો બરાબર છે. મારા બા બાપુજી, મારી બેન જે બિચારી અત્યારે કોલેજ કરે છે ને એની હમણાં પરીક્ષા છે, એને હરખી રીતે વાંચવા ન દે, નકરું કામ જ કરાવ્યા કરે. એટલે અને આની કરતાં તો ઘરવાળી ન હોય ને ભાઈ એ વધારે સારું. ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. ઠીક છે, સારું ચાલ આજે આપણે આ ગાડી લઈને જઈએ નોકરીએ. હા સારું ચાલ બેસ. આવો. નમસ્તે ભાભી. જય શ્રી કૃષ્ણ. બેસો ને. ક્યાં તમારા તમે અચાનક અહીંયા? કંઈ નહીં, સ્પેશિયલ તમને મળવા માટે જ આવ્યો હતો. બાપુજી ક્યાં ગયા છે? દેખાતા નથી. બાપુજી કામ ઉપર ગયા છે. કમાવાવાળું કોઈ નથી ને, તો એમને અત્યારે કામ કરવું પડે એમ છે. મમ્મી? મમ્મીની તબિયત ખરાબ છે તો રૂમમાં સૂતા છે. ડૉક્ટરે ના પાડી છે કે એમનાથી કામ નહીં થાય. હવે ઉંમર પણ થઈ ગઈ છે અને ઉંમરના હિસાબે ઘણી બધી બીમારીઓ પણ ઘર કરી ગઈ છે, એટલે બધું કામ મારે જ કરવું પડે છે. તો આખા ઘરનું કામ તમે જ કરો છો અત્યારે હાલ ફિલહાલ, એમ ને? હા. ભાભી, તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલો ને. તમે અત્યારે તમારા બાપુજીના ઘરે છો, તમે આખું ઘર સંભાળ્યું છે, બરાબર ને? હા. પણ જો તમે આ જ રીતે તમારા સાસરીમાં તમારું આખું સાસરી તમે સંભાળી લે તો કદાચ આજે તમારે અહીં રહેવાનો વારો ના આવ્યો હોત. હું તમારી વાત સમજું છું. એ ભૂલ હવે મને પણ દેખાય છે કે અહીંયા કામ કરું ને એ ફક્ત કામ જ થાય છે. મારો મતલબ છે કે દીકરી સદાય પારકી થાપડ જ કહેવાય ને. આ મારું ઘર ના કહેવાય. અને ત્યાં જો મેં કામ કર્યું હોત, મારા સાસુ સસરાની સેવા કરી હોત ને, તો મારી ગણતરી ઘરની લક્ષ્મીમાં થતી હોત. તમને ખબર છે શંભુ તમને કેટલો પ્રેમ કરે છે. એણે બિચારા દિલ ઉપર પથ્થર મૂકીને તમને અહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. પણ બિચારો શું કરે? તમે તમારું ઘર ના સાચવી શક્યા
એના કારણે એને તમને અહીં મોકલવી પડી. પણ હજી પણ સમય છે. તમે સંપૂર્ણ માફી માંગી લો, એમના ઘરવાળાની માફી માંગી લો અને પાછા ત્યાં જતા રહો તો આખું પરિવાર હસતું ખેલતું. સાચી વાત છે તમારી. માણસ ગાફલતમાં ને ગાફલતમાં શું કરી બેસે છે ને એને પોતાને પણ ખબર નથી હોતી. અને વાત રહી માફીની, જો માફી માંગવાથી બધું ઠીક થતું હોય ને તો માફી નહીં, હું એ લોકોના પગે પડવા તૈયાર છું. હું ભીખ માંગી લઈશ કે જો મને મારું સ્થાન મળતું હોય ને તો મને કંઈ વાંધો નથી. બસ તમે જે મને વાત કરી એ વાત તમે તમારા સાસરિયા સમક્ષ કરો, શંભુને વાત કરો તો બધું સારું થઈ જશે. અને ભૂલ થાય પણ ભૂલ પછી પછતાવો થવું ને એ અગત્યનું છે. હવે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે તો માફી માંગવાની શરમ ન રાખવી જોઈએ. કારણ કે એક માફી માંગવાથી તમારું આખું જીવન સુધરી જતું હોય તો પછી એ માફી માંગવામાં વાર નહીં લગાડવી જોઈએ. હું તો કહું છું તમે આજે જ જાઓ અને તમારા સાસરિયા સમક્ષ તમારી વાત મૂકો કે મારાથી ભૂલ થઈ ગઈ હતી, તો એ લોકો હસતા મોઢે તમને સ્વીકારી લેશે. સાચી વાત છે તમારી. જો આ મોકો નીકળી જશે ને તો કદાચ હું માફી માંગવાને લાયક પણ નહીં રહું. હું આજે જ એ લોકોની માફી માંગી લઈશ અને મારું ઘર સાચવીને બેસી જઈશ. તમારો ખૂબ ખૂબ આભાર. નહીં ભાભી, આ તો એક મિત્ર તરીકે, આ તો એક અશોક મારો મિત્ર છે અને એક મિત્ર તરીકેની ફરજ છે કે એના દુઃખને હું સમજું અને એના જીવનને સુધારવાનો પ્રયત્ન કરું. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. ને તમે વાર નહીં લગાડતા, આજે જ જાજો. ભલે. હા. સાચી વાત છે. ખોવાયા પછી કિંમત થાય એ પણ શું કામનું. જ્યાં સુધી ત્યાં હતી ને તો મને સીધે કિંમત ન થઈ. સાસુ સસરા ઘરવાળા કોઈ પણ નહીં. અને અહીંયા આવ્યા પછી હવે બધો અહેસાસ થાય છે. એટલે જ તો કહેવાય છે ને કે હોય ત્યાં સુધી કદર કરી લેવી જોઈએ. એ સમય હોય કે વ્યક્તિ પાછું ક્યારેય નથી આવતું. મારી પાસે હજી સમય છે. મારે એ લોકોની માફી માંગી લેવી જોઈએ. ભાઈ, ભાભીને ગયા એને 1.5 મહિનો થઈ ગયો છે. મને એવું લાગે છે કે હવે એમને એમની ભૂલ સમજાઈ ગઈ છે, તો આપણે જઈને એમને લઈ આવીએ પાછા. અરે બેન, એને જો એની ભૂલ સમજાઈ ગઈ હોય ને તો એ સામેથી આવી ગઈ હોય. પણ આમ જો 1.5 મહિનો છો મારામાં નહીં કે ફોન કે નહીં લેવા દેવા. એને તેડીને લાવીને શું કરવી? આપણે જ બધી ઉપાધિ કેમ? એને એનું ઘર આચવવાની પડી નથી? પિયરે જઈને બેઠી છે તો એને એમ ન થયું કે લાવ કોકને ફોન કરું, કાંઈક જાણું મૂકું? કાંઈ નહીં, બેન રખડે છે આઝાદ થઈને. આ તારી પરીક્ષા પતી ગઈ કે હાલો ભાઈ નંદનને કેવું રિઝલ્ટ આવ્યું, કેમ પરીક્ષા ગઈ, એવી જરાક તો કંઈક પૂછવાની જવાબદારી હોય કે નહીં એનામાં? પણ પપ્પા, એમને એમની ભૂલ સમજાઈ ગઈ હોય અને એમને શરમ આવતી હોય કે હું કેવી રીતે ફોન કરું, એટલે ના પણ કર્યો હોય ને. સાચી વાત છે. એને શરમ આવી હોય તો એ કદાચ બાપુજીને ન કે, મને ન કે, અમારી શરમ આવે. આ વર તો એનો હતો ને. એ જ્યારે અહીંયા બધા ધતિંગને નાટક કરતી હતી ત્યારે એણે એવું ન વિચાર્યું ને કે મારે શરમાવવું જોઈએ કે આમ તેમ. ત્યારે કેવું તમારા બેવની સામે તો આમ મોટી સિંહણ જેવી ફરતી હતી. એટલે એણે છે ને કોકને તો કેવું જ જોઈએ. હો, આપણે ન હોય માં. અને કેટલા ખોટા રૂપિયા બગડાવ્યા ખબર છે? છાસ વારે આને કહે કે મને માથું દુખે છે, હાલો દવાખાને, મને કટ દુખે છે, હાલો દવાખાને, મને હાથ દુખે છે, હાલો દવાખાને. અને છેલ્લે તો બધું ઓલું શું કરવાનું હતું? MRI કરવાનું કહેતી હતી ના. હવે સીટી સ્કેન. સિટી સ્કેન. હા, તો સિટી સ્કેન મફતમાં થાય છે કંઈ? પણ તમે છે ને પાછા ક્યાંની વાતમાં આવી જાવ છો? એ બધું જે કહેતી હતી ને તો મને
એ ગઈ ને પછી મને આણે કીધું, મને કે બાઈ એની બેનપણીને ફોન કરતી હતી કે હવે અહીંયા મેં બરાબર જમાવટ કરી દીધીશ અને રોજ હું માથું દુખે ને પેટ દુખેના બાના કાઢીને હું અહીંયા કામ નથી કરતી. કીધું તું ને તે મને. તો પછી એ તો એની પોલ પકડાઈ ગઈ અને આપણે છે ને અશોક તે જે કર્યું ને એ સારું જ કર્યું. એટલે એને છે ને એની શાન ઠેકાણે આવી જાય. અને બેન એ ગઈ ત્યારથી આપણા ઘરમાં કેટલી શાંતિ છે. પણ ભાઈ મમ્મી પપ્પા બધાથી એકવાર ભૂલ થઈ જ જાય ને. ભાભીથી પણ થઈ ગઈ તો આપણે માફ કરી દઈએ ને. એને માફી માગી, હેનું માફ કરવાનું? એણે પશ્ચાતાપ કર્યો હોય, કંઈ પ્રાયશ્ચિત કરતી હોય આપણી પાસે આવીને તો એને માફી આપીએ ને. એ હાલો એ બધુંય જવા દો. ચાલ આપણે માની લઈએ કે એણે એની ભૂલની સમજાવટ થઈ હોય, એને કોઈને કહેવાની હિંમત ન થઈ હોય, પણ હવે ના ઓલા તમારા ડબલામાં મોબાઈલમાં તો આવે ને કે ઓલા વોટ્સઅપમાં કે આને કે હવે અહીંયા તું તારું કઈ ભૂલી ગઈ છે? હું કામ આવીશું અહીંયા? બા, હું તમારા લોકોની માફી માંગવા આવી છું. ગોવિંદભાઈ આજે ઘરે આવ્યા હતા. એમણે મને સમજાવી કે હું જે કરું છું એ ખરેખર ખોટી વસ્તુ છે. બની શકે તો મને માફ કરી દો. ભાભી એમાં માફી ના માંગવાની હોય. દામિનીબેન, ખરેખર તો આ બધા કરતાં તમારું દિલ મેં વધારે દુખાવ્યું છે. સાચી માફી તો મારે તમારી માંગવાની છે. મીરા, તું મને એ કે તું એમ કહે છે કે ગોવિંદભાઈ સમજાવવા આવ્યા ને હું સમજી ગઈ. તું આટલી મોટી, તું હવે વહુ થઈ છે, તું કઈ પાણીને ભૂ કહે છે? ગોવિંદભાઈ કેવા આવે તો જ તું માને? તને તારી ભૂલ કઈ સમજાણી નહીં? 1.5 મહિનામાં નહીં ખબર, નહીં અંતર, નહીં ફોન, નહીં ઓલું હું કે ફોનમાં વોટ્સઅપ કાંઈક કરે, કાંઈ નહીં. બા, સમજણ તો ધીમે ધીમે આવવા જ માંડી હતી, પણ સાચું કહું ને તો પગે નહોતો ઉપડતો કે જીભે નહોતી ઉપડતી. સમજણ તારી ઓન ધ વે હતી. બા, તમારે જેટલું ખીજાવવું હોય એટલું તમે ખીજાઈ શકો છો, પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એટલે હવે આ જ મારું ઘર છે અને તમે બધા જ મારો પરિવાર છો. આ તો ઓલી કહેવત છે ને કે જાતે ખબર ન પડે તો પારકીમાં આવીને કાંધ વીંધે. એટલે તમને અમે જે મોકળાશ આપી, જે સુખ સગવડ આપી, તમે કીધું એમ કર્યું ત્યાં સુધી તમે બગડતા ગયા. અને બસ હવે કોઈ બહારનો આવીને સમજાઈ ગયો તો સમજી ગયા, ચાલો સમજી ગયા. એ વાતને આપણે માન આપીએ ને એ વાત સાચી કે ચલો ભાઈ હવે તમે ઘર તમારું છે એમ માનીને જો ઘરમાં રહેતા હોય ને તો ફરી તમારી પધરામણી કરવામાં અમને કંઈ વાંધો નથી. હા બાપુજી, મને બરાબર સમજણ આવી ગઈ છે કે સમય અને વ્યક્તિ એકવાર જતા રહે ને પછી એ પાછા ક્યારેય નથી આવતા. જ્યાં સુધી હોય ને ત્યાં સુધી એની કદર કરી લેવી જોઈએ. અને સારું થયું કે મને આ વસ્તુ વહેલી સમજાઈ ગઈ, બાકી હું પણ મારું પરિવાર ખોઈ બેસત. વાહ ભગવાન, આ 1.5 મહિનામાં જો એની વાણી પણ કેટલી સુધરી ગઈ છે. હજી આજે પહેલો દિવસ છે. હો, એટલે તું છે ને આમ બરફ હતો ને હવે પીગળી ન જા. બા, મને દેખાય છે એની આંખોમાં અને એના શબ્દોમાં કે સત્ય શું છે ને એ. હા મમ્મી, હવે માફ કરી દો ને. આ ખરા દિલથી જો પ્રાયશ્ચિત કરતા હોય ને તમે તો અમે માફી આપવા તૈયાર છીએ. અને એમ સમજીશું કે જાગ્યા ત્યારથી સવાર. વો બેટા, સમાજમાં તમે જાણતા તો હશો જ ને કે બાપના ઘરેથી દીકરી લગ્ન કરીને સાસરે જાય એટલે એ ઘર એને પોતાનું સમજવાનું હોય. અને સાસુ સસરા હોય, નણંદ હોય, પતિ હોય, આ બધી જ જવાબદારીઓ આપણે નિભાવવાની હોય. પણ જો એમાંથી તમે પલાયનવાદ કરો, પીછેહટ કરો તો એ તો વ્યાજબી નથી. જેમ તમે તમારા મા બાપના ઘરે નાનેથી મોટા થયા, બધા જ કામ તમને કોઈ ચીંધતું નહોતું તો એ તમે કરતા જ હતા ને. પણ અહીંયા તો તમારે કામ ન કરવું અને ખોટા બહાના બતાવવા અને તમારું કામ બીજા કોઈ કરે એવી અપેક્ષા રાખવી, આ તો વ્યાજબી નથી ને. આમાં તો શું છે કે સમાજમાં
તમે તમારા મા બાપને ત્યાં દીકરી હો અને અહીંયા તમારે વહુ બનીને પરિવારની ઇજ્જતને તમારે વધારવાની હોય, જેથી કરીને તમારા મા બાપને પણ તમારા પર ગર્વ થાય. હા બાપુજી, મને હવે બધું સમજાઈ ગયું છે. બસ ખાલી એક ચાન્સ આપો મને સાબિત થવાનો, અને આ વખતે જો હું ખોટી પડીશ ને તો માફી માંગવા પાછી ક્યારેય નહીં આવું. હા તો મીરા, હવે એક વાત સાંભળ. અત્યાર સુધી તું અહીંયા હતી ને, રોજ માથું દુખતું હતું ને ચા તને આ કરી દેતી હતી ને, આજે અમારા બધાયના માથા દુખે. ચા બનાવ જા, આ દિવાળી કરજે. ભલે બા, હમણાં જ બનાવી આવું. ચાલ જોયું, હવે એનામાં સુધારો તો લાગે જ છે હો. હા બા. પણ છે ને હવે પાછું તો બાયડી ઘેલો નહીં થઈ જતો. જરાક આમ લગામ ખેંચીને રાખજે. બા બા, આ પતિ એક એવું પાત્ર છે ને કે એને માનુંય જોવાનું અને ઘરવાળીનું જોવાનું, એટલે છે ને આ પતિને ઉડી વચ્ચે છે ને ખોપારી જ રહેવાનું થાય. સારું સારું સાંભળ, હું આની બાયડી જ છું ને, એને મમ્મી છે ને, તો એ બેવનું બેલેન્સ કરે છે ને. મને ધમકાવવાની હોય ને ત્યાં મને ધમકાવી નાખે ને એની મમ્મીને કહેવાનું હોય ને તો પ્રેમથી એને બે શબ્દ કહે છે. ત્યાં ધમકાવે નહીં પણ પ્રેમથી કહે. પણ એકલા બાયડી ઘેલા કે એકલા માવડિયા નહોતા, એમ રેવાય બટા. પણ બા અત્યારે સમય એવો છે એટલે થોડુંક આમ 10% એની તરફ વધારે રહેવું પડે, પણ હવે નહીં રહું. બટા સમય તો ઈનો ઈ જ છે, માણા બદલાઈ ગયા છે બધે. હાલો હવે એ બધું છોડો ને, હવે નોકરીએ જવાની તૈયારી કરો, ચા પાણી પીને હો ને. અને છે ને બટા, હવે એક્ઝામ થઈ ગઈ છે ને તારી, ભાભીને મદદ કરજો હો બધા કામમાં, આપણે શીખી જવાનું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવજો ભાઈ. હા હવે બધાય સુધરવા માંડ્યા છે. તું તો સુધરેલી છે એવું લાગે છે. હું તો બહુ ખુશ છું ભાભી પાછા આવી ગયા ને. હા હવે એને મદદ કરજો હો. જા બટા. અને હું બગડેલો હોય તો વધારે ભાષણ મારી આગળ નહીં બોલતી હો ભાઈ. આ જાય ને મારાથી સહન નહીં પછી થાય. હા સહન નહીં થાય. મેં કોઈ નહીંતર દી હુંય જાઉં. એ તમારી સામે હું કોઈ દી બોલી છું? ઈ કયો મને. કેદી નથી બોલી. એટલે હારી વાતું કરી છે એમ, આ છોકરાઓ જેવી નહીં ને. અને તમે કોઈ દી બહુ ઘેલા થયા છો ના, માવડિયા થયા છો ના, તમે બેલેન્સ કર્યું જ છે તો પછી તમારી હારે બધાય હારા જ રહે. જાઓ તમારા ભાઈ બંધો બોલાવે. એ બેલેન્સ કરવામાં મારી વેદના ને મેં કેટલી સહન કરી હોય ને એ મને જ ખબર એ હોય. મને ખબર છે, એ વેદનામાં ને વેદનામાં આ બધુંય ધોળું થઈ ગયું છે. એ જાઓ હવે તમે ત્યાં. આ પુરાવો છે એનો. એ હા જાઓ. નહીં સમજો તમે બાયો માણા, આ જન્મમાં તો તમે નહીં જ સમજો. આખી જિંદગી મારા વગર હાલ્યું નથી, મને પિયર જવા દીધી નથી, અને હવે જાતી જિંદગી કહે છે કે તમે બાયું કાંઈ સમજો નહીં. બાયું વગર હાલતું તો છે નહીં કોઈને.